ચાલો તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ફરી એક વખત આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ કેમેસ્ટ્રી બાય નિમેશ સર ઉપર। અને વિદ્યાર્થી મિત્રો, આજના આ ખૂબ જ અગત્યના એવા લાઈવ સેશનની અંદર વિદ્યાર્થી મિત્રો તમારા સ્કૂલની અંદર પ્રથમ પરીક્ષા ચાલી રહી છે અથવા તો ટૂંક સમયની અંદર પ્રથમ પરીક્ષા શરૂ થવા જઈ રહી છે। તો તમારી સ્કૂલની પરીક્ષા હોય, બોર્ડ પરીક્ષા હોય કે પછી ગુજકેટની પરીક્ષા હોય, દરેકે દરેક પરીક્ષા માટે ખૂબ જ અગત્યના એવા એમસીક્યુ નો સેશન તમારા માટે લઈને આવી ચૂક્યા છીએ। આજના સેશનમાં આપણે જોવાના છીએ ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય એની અંદર ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ જે છે એના વેરી મોસ્ટ આઈએમપી એમસીક્યુ, જેમાંથી વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષાની અંદર 100% આવશે, બરાબર છે, અથવા તો માઇનોર વેલ્યુમાં ચેન્જ હોઈ શકે છે। તમારે આ એમસીક્યુ ને ખાસ તૈયાર કરવાના છે। ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની આપણે શરૂઆત કરીશું। આગળની માહિતી સર તમને આપશે। ઓકે, ચાલો તો શરૂઆત કરીએ આજના સેશનની। હેલો સ્ટુડન્ટ્સ, હું ડોક્ટર અમિત ગજ્જર તમારું આપની આ ચેનલ કેમેસ્ટ્રી બાય નિમેશ સરની અંદર સ્વાગત કરું છું। બેટા, આજના સેશનની અંદર જો વાત કરીએ તો આપણે ફિઝિક્સની અંદર 12 સાયન્સ ચેપ્ટર નંબર 6 ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ કરવા જઈ રહેલા છે। અને આ એમસીક્યુ એકદમ ઝડપથી ઇઝીલી કઈ રીતે થાય એના ઉપર આજે આપણે વાત કરવાના છે। આજની જે પ્રક્રિયા છે એના પહેલાં 5 ચેપ્ટરના વિડીયો મુકાઈ ગયા છે, જો નહીં જોયા હોય તો જોઈ લેવા અને બેસ્ટ રીતે કઈ રીતે સોલ્વ કરી શકાય એ પણ તમારે એની અંદર જોઈ લેવાનું। તમારા કોઈ ફ્રેન્ડ સર્કલની અંદર કોઈક ફ્રેન્ડને પણ જો જરૂર હોય તો તમે આ વિડીયો મોકલીને બરાબર એનું પણ ફ્યુચર બેસ્ટ બનાવી શકો છો। તો આજના સેશનની શરૂઆત કરીએ। તમારી સ્ક્રીન ઉપર પહેલો એમસીક્યુ, ચાલો, પૂર્વ પશ્ચિમ દિશામાં સળિયો રાખીને મુક્ત કરતા તેના બે છેડા વચ્ચે ઉદ્ભવતું ઈએમએફ શું આવશે? ચાલો, અહીંયા મુક્ત પતન કરાવો છો એટલે સળિયો ગતિ કરે છે, અને ગતિ કરે તો જે પણ ઈએમએફ હશે એ ગતિકીય ઈએમએફ હશે તો E ઇઝ ઇક્વલ ટુ BVL આ રીતે સૂત્ર આવશે। અહીંયા ચુંબકીય ક્ષેત્ર અચળ છે, L અચળ છે, Vની જગ્યાએ હું જો વાત કરું તો મારાથી આવું લખાય કે V ઇઝ ઇક્વલ ટુ B, આની જગ્યાએ AT અને આની જગ્યાએ L, બરાબર છે બેટા? તો શું થશે? આખી પ્રક્રિયાની અંદર મુક્ત પતન આવે તો એની જગ્યાએ G લખી શકાય અને માટે E ઇઝ પ્રપોઝનલ ટુ T લખી શકાય, બરાબર? માટે તે સમયની સાથે વધશે એમ કહી શકાય। ઓકે, નેક્સ્ટ આગળ જઈએ। સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં 2400 વોલ્ટ સાથે લગતા ગૌણ ગૂંચળામાં પ્રવાહ IS સેકન્ડરી આપેલો છે। પ્રાથમિક અને ગૌણ ગૂંચળાના આંટાની સંખ્યા એટલે આ તમને આપ્યો છે NP અને આ છે NS, બરાબર? કાર્યક્ષમતા ઈટા 100% છે, તો પ્રાથમિક ગૂંચળામાં એટલે કે IP તમારે શોધવાનો છે, બરાબર? ચાલો, યાદ રાખજો, કોઈ પણ ટ્રાન્સફોર્મર હોય, સ્ટેપ ડાઉન હોય કે સ્ટેપ અપ હોય, ખાલી આ જ એવો છે કે જે બધાથી ઊંધો છે। એનો મતલબ એવો થયો કે NP બાય NS ઇઝ ઇક્વલ ટુ ખાલી આ જ ઊંધો આવશે, IS બાય IP આવી જશે, બરાબર? માટે IP ને કરતા બનાવો તો તમને મળશે IS ઇન્ટુ NS બાય NP। ચાલો, IS તમારા છે 80, બરાબર? NS તમારા છે 1 અને પેલા છે 20, 20 ચોક 80, તમારો જવાબ 4 આવશે, બરાબર છે? નેક્સ્ટ આગળ વધીએ। બે અક્ષીય કોઇલને એકબીજાથી પાસે ગોઠવતા તેમાં અન્યોન્ય પ્રેરણ આટલું થાય છે, એટલે આ તમને M આપ્યો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ, તમને આ આપ્યો છે પ્રવાહ IM sin ઓમેગા T, આ રીતે આપેલું છે। તો બીજી કોઇલમાં પ્રેરિત, બરાબર, EMF મહત્તમ EMF EM શોધવાનો છે। ચાલો, પહેલી વાત એ કે આપણી પાસે EMFના બેઝ ઉપર સૂત્ર જો જોઈએ તો E ઇઝ ઇક્વલ ટુ M d∅/dt આ રીતે આવે બેટા, બરાબર છે? ચાલો, આના બેઝ ઉપર કેલ્ક્યુલેશન કરીએ તો આપણે d∅/dt, બરાબર, અથવા તો અહીંયા ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરીએ તો E ઇઝ ઇક્વલ ટુ d∅/dt એ તો છે જ, જેમાં ફાઈની વેલ્યુ મૂકી દઉં તો મને મળશે E ઇઝ ઇક્વલ ટુ M di/dt,
બરાબર છે. ચાલો તો એના બેઝ પર એમની વેલ્યુ મને 5 મિલી છે એટલે 10⁻³ બરાબર. બીજી વાત di/dt આનું વિકલન કરું તો 50 નો 50 બેઠો, સાઈનનું વિકલન cos 500t બરાબર. આ સાઈનનું કર્યું, હજુ અંદર નાનું બાકી તો આવશે 500 અને ટીનું આવશે 1 બરાબર. તો આ રીતે કેલ્ક્યુલેશન કરી શકાય બેટા. ચાલો એના બેઝ ઉપર જો આગળ વાત કરીએ તો તમે શું કરી શકશો, તો કેલ્ક્યુલેશન કરીએ તો તમને મળશે આ 1000 કાઢી નાખીએ બરાબર. 10⁻³ નીકળી ગયા એટલે તમને મળશે E = 5 cos 500t બરાબર છે. ચાલો કેલ્ક્યુલેશન કરીએ તો શું જવાબ મળશે, 5 મિલી હેનરી 500 બરાબર. આ 5 5 ને 5 એટલે તમને મળશે 125 cos મિલી હેનરી cos 500 ઓમેગા ટી. હવે અહીંયા તમને એવું કીધું મહત્તમ EMF, મહત્તમ હોય તો કોસની વેલ્યુ મેક્સિમમ 1 થઈ જાય તો E તમને 125 મળી જાય અને 125 એટલે તમારો ડી આન્સર આવી જાય. નેક્સ્ટ આગળ વાત કરીએ કે ટ્રાન્સફોર્મરમાં ગૌણ ગૂંચળામાં એસી વોલ્ટેજ ઉત્પન્ન થવાનું કારણ શું છે. તો સ્વાભાવિક છે ભાઈ, એસી ઉત્પન્ન ક્યારે થાય, જ્યારે ચુંબકીય ક્ષેત્ર બરાબર બદલાતું હોય. કારણ કે આપણે આ ચેપ્ટરની અંદર એક જ સિક્વન્સ મગજમાં રાખવાની છે કે ચુંબકીય ક્ષેત્ર રેખામાં ફેરફાર થાય તો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય, ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો ફ્લક્સમાં ફેરફાર થાય, ફ્લક્સમાં ફેરફાર થાય તો EMF ઉત્પન્ન થાય અને EMF ઉત્પન્ન થાય તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. આ સિક્વન્સ યાદ રાખવાની છે અને એના બેઝ ઉપર ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો એસી સપ્લાય ઉત્પન્ન થાય. ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક ગૂંચળામાં આટાની સંખ્યા એટલે NP આપેલો છે, ગૌણ ગૂંચળામાં એટલે NS આપેલો છે, પ્રાથમિક ગૂંચળામાં IP આપેલો છે અને તમારે શોધવાનો છે IS. ચાલો IS/IP = NP/NS લખાય બરાબર. તો એના બેઝ ઉપર IS ને કરતા બનાવો તો NP/IP ના છેદમાં NS. ચાલો NP પ્રમાણે જોઈએ તો 140, IP પ્રમાણે જોઈએ તો 4, પેલા છે 280, 14 દુ 28 અને 2 દુ 4. તમારો જવાબ 2 આવશે જે તમારો બી આન્સર છે 2. નેક્સ્ટ સમાન લોખંડના સળિયા પર 2 કોઇલ A અને B વીંટાળેલી છે. અહીં ગૂંચળાની સંખ્યા Na અને Nb છે તો બંને કોઇલમાં સરખી ચુંબકીય ફ્લક્સની તીવ્રતા મળે. ચુંબકીય ફ્લક્સનો ગુણોત્તર યસ તો phi is proportional to N તો તમારો આન્સર બી આન્સર આવી જવાનો બરાબર છે. નેક્સ્ટ આગળ વધીએ. વિદ્યુત મોટરનું કાર્ય શું ભાઈ, મોટર હંમેશા શું કામ કરે બરાબર. તો મોટર હંમેશા શું કામ કરશે તો એસી નું યાંત્રિક કાર્યમાં રૂપાંતર કરે. એસી સપ્લાય લઈ અને એની મદદથી કંઈક પણ પાણી ચલાવવાનું કે કંઈ પણ કામ કરે બરાબર તો એ એસી સપ્લાય વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે. નેક્સ્ટ જોઈએ, આદર્શ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં શેનું મૂલ્ય વધે છે. ચાલો સ્ટેપ ડાઉન કીધું છે એટલે વોલ્ટેજ આઉટપુટમાં ઘટે બરાબર તો આઉટપુટમાં પ્રવાહ વધે. તો તમને કીધું છે શેનું મૂલ્ય વધે છે તો જવાબ આવશે પ્રવાહ. ઓકે નેક્સ્ટ આગળ, એક્સ અક્ષને સમાંતર અમુક વેગથી ગતિ કરે છે સળિયો તો એ છેડો શું બને. ચાલો પહેલી વાત કે અહીંયા ડોટ આપેલું છે બેટા, ડોટ આપેલું છે એટલે બધું ક્ષેત્ર બહાર આવે અને બધું ક્ષેત્ર બહાર આવે અને સળિયો જો આમ ગતિ કરે બરાબર તો છેડા પર એટલે કે એ છેડા પર તમને અહીંયા પ્લસ મળી જાય અને બી છેડા પર માઇનસ મળી જાય, માટે આન્સર આવશે એ આન્સર. નેક્સ્ટ, જ્યારે સોલેનોઇડના આંટાની સંખ્યા વધારવામાં આવે ત્યારે આત્મપ્રેરણમાં શું ફેરફાર થાય. સોલેનોઇડની લંબાઈમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. હવે અહીંયા છે ને એક વસ્તુ છે, આપણે ઓપ્શન જે આપેલા છે એ ઓપ્શનના બેઝ ઉપર સંખ્યા વધારવામાં આવે એ વાત બરાબર છે પણ બીજું કંઈ કીધું નથી. તો આપણે અહીંયા એ પોર્શન લેવો પડે કે ધારો કે સંખ્યા ડબલ કરવામાં આવે બરાબર. એટલે અહીંયા સવાલ એમ જોવા જઈએ તો થોડો અધૂરો છે બરાબર. અહીંયા લખવામાં આવે સંખ્યા બમણી કરવામાં આવે
બરાબર, આવી રીતે સવાલ હોવો જોઈએ. તો એના બેઝ પર આપણી પાસે સૂત્ર છે L ઇઝ પ્રપોઝનલ ટુ n સ્ક્વેર. તો nની વેલ્યુ બમણી કરો તો L ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2n નો સ્ક્વેર એટલે 4 થશે, એટલે કે 4 ગણો થશે. તો જવાબ આવશે 4 ગણો. બરાબર છે. તો આ રીતે આન્સર આપી શકાય. નેક્સ્ટ, 5 સેન્ટીમીટર લંબાઈ 10 ઓહ્મ અવરોધ ધરાવતી કોઇલનો આત્મપ્રેરક હતો. આપેલું છે 10 વોલ્ટની બેટરી જોડતા કેટલો પ્રવાહ ઉત્પન્ન થાય? સિમ્પલ સવાલ. બરાબર. પહેલી વાત તો એ કે I ઇઝ ઇક્વલ ટુ E બાય R. E તમને કેટલા આપેલા છે? 10 વોલ્ટની બેટરી અને અવરોધ બી 10 છે. તો જવાબ આવી ગયો 1. તમારો આન્સર આવી ગયો 1 એમ્પિયર. નેક્સ્ટ, સળિયા એબીની લંબાઈ L છે. બરાબર, અહીંયા L આવશે. સળિયા એબીની લંબાઈ L છે તથા તેને ઘર્ષણ રહિત PSRQ ફ્રેમ પર V0 જેટલા વેગથી ગતિ કરવામાં આવે તો t સમય બાદ તેનો વેગ કેટલો થાય? એકદમ બેઝિક વાત છે બેટા કે બધું ક્ષેત્ર અંદર જાય છે. બરાબર, બધું ક્ષેત્ર અંદર જશે અને તમે સળિયાને v વેગથી આમ ગતિ કરાવશો તો શું થશે? સ્વાભાવિક વાત છે, બધી ક્ષેત્રરેખા કપાવવાની અને ક્ષેત્રરેખા કપાય તો લોરેન્ટ્ઝ બળ લાગે. લોરેન્ટ્ઝ બળ શું કરશે? તો સ્પીડને ઘટાડશે. એનો મતલબ કે જે 10 t સેકન્ડ બાદનો જે વેગ છે એ પહેલા વેગ કરતાં ઘટી જશે. બરાબર, તો આ રીતે આન્સર આવશે. નેક્સ્ટ, આગળ, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એક ગૂંચળું લટકાવેલું છે. ગૂંચળાનું સમતલ બળની ચુંબકીય ક્ષેત્રરેખાને સમાંતર છે. જ્યારે ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તે દોલન શરૂ કરે છે. તેનો રોકવું મુશ્કેલ છે, પરંતુ જ્યારે એક એલ્યુમિનિયમની પ્લેટ ગૂંચળાની નજીક મૂકવામાં આવે તો તેને રોકી શકાય છે. બરાબર, એનું કારણ શું? પહેલો પોઈન્ટ જોઈએ. જ્યારે પ્લેટ રાખવામાં આવે ત્યારે એર પ્રવાહ નહીં પણ એડી પ્રવાહ ઉત્પન્ન થાય ના. પ્લેટ પર વિદ્યુત ભાર પ્રેરિત થવાથી, એલ્યુમિનિયમ એ પેરામેગ્નેટિક પદાર્થ હોવાથી બળની ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું શિલ્ડિંગ થવાથી અને એલ્યુમિનિયમ પ્લેટમાં વિદ્યુત ચુંબકીય પ્રેરણને લીધે અવમંદન થાય. યસ, વેરી ગુડ. અવમંદન થવાના કારણે. અવમંદન એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ, અને ડેમ્પિંગ શું કરે? સ્પીડ ઘટાડી દે. બરાબર, તો એના કારણે આવું થાય. નેક્સ્ટ, ફેરેડેનો નિયમ કયા નિયમના સંરક્ષણ પરથી મેળવેલો છે? એકદમ ઇઝી, ઉર્જા સંરક્ષણના નિયમ પરથી ફેરેડેનો નિયમ આવેલો છે. કોઈ જગ્યાએ ફ્લક્સ આપેલું છે 2 સેકન્ડમાં EMF શોધવાનું છે. સિમ્પલ ક્વેશ્ચન. E ઇઝ ઇક્વલ ટુ -dφ/dt. અહીંયા મૂલ્ય સ્વરૂપે જોઈએ તો આપણે માઇનસને લેતા નથી, તો આનો ફ્લક્સનું વિકલન કરીએ તો 3t² 2t બરાબર +4 t 1 અને 9 0. ચાલો, એટલે 3 દુ 6t + 4. ચાલો, તમને અહીંયા ટીની વેલ્યુ 2 કીધી છે, તો 6 દુ 12 +4, 12 ને 4 16. જવાબ આવી જશે 16. આ તમારો ડી આન્સર આવી ગયો 16 વોલ્ટ. નેક્સ્ટ, એલ લંબાઈની બાજુવાળો અને આર અવરોધ ધરાવતી ચોરસ લૂપ સમાન ક્ષેત્રમાં v વેગથી ગતિ કરે તો કેટલો પ્રવાહ ઉત્પન્ન થાય? અહીંયા એક વસ્તુ ખાસ જોવાની છે બેટા. આ જે ચોરસ લૂપ છે ને, એ લૂપ ક્ષેત્રની અંદર જ છે. જો એ ક્ષેત્રમાં બહારથી દાખલ નથી થતી. હવે ક્ષેત્રમાં બહારથી દાખલ નથી થતી, અંદરને અંદર જ ફરે છે. એનો મતલબ કે જેટલી ક્ષેત્રરેખા કપાવાની હશે એ પહેલેથી કપાઈ ગઈ. હવે વધારાની કોઈ ક્ષેત્રરેખા કપાવાની નથી, અને ક્ષેત્રરેખા નથી કપાવાની એનો મતલબ કે હવે શું થશે? ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર નથી થવાનો. ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર નહીં થાય તો ફ્લક્સમાં ફેરફાર નહીં થાય. ફ્લક્સમાં ફેરફાર નહીં થાય તો EMF ઉત્પન્ન નહીં થાય, અને માટે આપણે કોઈ પણ પ્રકારનો પ્રવાહ મેળવી શકીએ નહીં. બરાબર, માટે જવાબ આવે 0. ઓકે, નેક્સ્ટ આગળ વાત કરીએ. વાળી શકાય તેવી વર્તુળાકાર વાહક લૂપને ચુંબકીય ક્ષેત્રમાં તેના સમતલને લંબ રૂપે મૂકવામાં આવેલ છે. લૂપને ભૌતિક રીતે પકડી રાખવા આવતા તે બહારની બાજુએ ખેંચાય છે. તો પહેલું, લૂપમાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થતો નથી. બીજું, વિષમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય.
ત્રીજું, પ્રેરિત વિદ્યુત પ્રવાહ વિષમગળીમાં અને માત્ર EMF ઉત્પન્ન થાય છે. બરાબર. તમને જો શું કહે છે, વર્તુળાકાર લૂપને ચુંબકીય ક્ષેત્રમાં સમતલને લંબરૂપે મૂકવામાં આવે અને લૂપને પકડી રાખવામાં આવતા બહારની બાજુએ ખેંચાય તો સ્વાભાવિક છે પ્રેરિત પ્રવાહ એ કઈ દિશામાં હશે? સમગળી દિશામાં હોય તો બહારની બાજુ ખેંચાય, વિષમગળી હશે તો અંદર જશે. નેક્સ્ટ, 20 ઓહ્મ અવરોધ ધરાવતી આર્મેચર મોટરને 220 વોલ્ટ ડીસી સપ્લાય સાથે લગાડતા આટલાનું એમ્પિયરનું વહન થાય છે તો EMF શોધો. ચાલો, આ તો ડીસી બેટરીની વાત કરી છે. આપણી પાસે સૂત્ર હતું, યાદ કરો, V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. બરાબર. તમને સવાલ પૂછ્યો છે EMF શોધો એટલે E ઇઝ ઇક્વલ ટુ શું આવે? V પ્લસ IR. બરાબર છે. હવે આના બેઝ ઉપર આપણે આઈનું કેલ્ક્યુલેશન કરવાનું છે. બરાબર. બેક EMF પૂછ્યું છે તમને, તો કેલ્ક્યુલેશન કઈ રીતે કરશો બેક EMFનું? તો તમારી પાસે સૂત્ર આપણે લઈ લઈએ EMF, બેક EMFનું કેલ્ક્યુલેશન જો લઈએ તો V તમારી પાસે કેટલા છે? 220 વોલ્ટ, 1.5 એમ્પિયર છે અને અવરોધ એ તમારો 20 ઓહ્મ છે. બરાબર છે. ચાલો, કેલ્ક્યુલેશન કરશો એટલે તમને મળશે 220 પ્લસ અહીંયા કેટલો થાય તો 15 ગુણ્યા 20/10 કરી દો તો આ તમારા ઉડી ગયા. એટલે 220 માઇનસ 15 દુ 30 એટલે 190 જવાબ આવ્યો. 190 એ તમારો ડી આન્સર થઈ જશે બેટા. ઓકે. નેક્સ્ટ આગળ, જ્યારે વર્તુળાકાર ગૂંચળાના આટાની સંખ્યા બમણી કરવામાં આવે n ડેશ ઇઝ ઇક્વલ ટુ 2n. બરાબર. તો તેનો અવરોધ શરૂઆતના કરતા r ડેશ ઇઝ ઇક્વલ ટુ r/4 ગણો થાય ત્યારે ઇન્ડક્ટન્સ શોધવાનું છે. ચાલો, L ઇઝ પ્રપોઝનલ ટુ, હમણાં જ ભણી ગયા n². હવે n તમને 2n કીધો છે તો L ઇઝ પ્રપોઝનલ ટુ 4n² ની કેલ્ક્યુલેશન આવે તો 4 ગણો થયો તો તમારો જવાબ એ આન્સર આવશે, 4 ગણો. નેક્સ્ટ, નાની લંબાઈ L આડછેદ A ધરાવતા સોલેનોઇડમાં સંગ્રહ પામતી ઉર્જાને શું કહેવાય? તો આપણે પહેલાં લંબાઈ L અને ક્ષેત્રફળ કીધું છે તો સંગ્રહ પામતી ઉર્જા યાદ કરો, તમે ભણી ગયેલા ઉર્જા ઘનતા. બરાબર. જેનું હતું ઉર્જા ભાગ્યા કદ, જેનું હતું B²/2μ0, આવી રીતે ભણેલા હતા. તમને ખાલી ઉર્જાની વાત કરી છે તો B² × V ના છેદમાં 2μ0. ઘણાને વિચાર આવતો હોય સર આવું બધું તમને કેવી રીતે ખબર કે આવું જ લાવવાનું? બરાબર. તો બેટા મેં ઓપ્શન પ્રમાણે વિચાર્યું છે. અહીંયા બધા ઓપ્શનમાં જોઈ લો, તમને B અને 2μ0 ના કેલ્ક્યુલેશન છે. બરાબર. એટલે મેં ઓપ્શન પ્રમાણે વિચાર્યું છે, બાકી મેં કંઈ નવું નથી વિચાર્યું. ઓકે. તો B², હવે કદને આપણે AL કહેવાય ના છેદમાં 2μ0, તો B²AL/2μ0, B²AL/2μ0 એ આપણો ડી આન્સર આવી ગયો. નેક્સ્ટ આગળ, ગતિશાસ્ત્રમાં વેગમાન અને V વિદ્યુત શાસ્ત્રમાં કઈ રીતે બને? તો જે અહીંયા દળ છે, બરાબર, તે ત્યાં I બને અને જે અહીંયા V વેગ છે, બરાબર, એ ત્યાં L ના બેઝ ઉપર કન્વર્ટ કરાવીએ તો મને આન્સર શું મળે? તો વેગમાનના બેઝ ઉપર આન્સર મળે Li, L × I. બરાબર. નેક્સ્ટ, ટ્રાન્સફોર્મરના ગૌણ ગૂંચળાનો વોલ્ટેજ કોના પર આધારિત નથી? પહેલું, પ્રાથમિક ગૂંચળાના વોલ્ટેજ. તો ભાઈ એ તો સૂત્રની અંદર જ આવે છે. પ્રાથમિક અને ગૌણ ગૂંચળાના આટાનું ગુણોત્તર યસ એ પણ આવે છે. આવૃત્તિ પર આધારિત નથી, કારણ કે ટ્રાન્સફોર્મર માટેના સૂત્ર જુઓ તો NS/NP ઇઝ ઇક્વલ ટુ ϕS/ϕP ઇઝ ઇક્વલ ટુ ES/EP. અને આ જ એવો હતો કે જે ઊંધો હતો, મેં એવું પહેલાં કીધું. તો આવું આપણે ભણી ગયા છે અને આ સૂત્રના બેઝ ઉપર ખાલી આવૃત્તિ જ એવી છે કે જે અંદર નથી આવતી. બરાબર. નેક્સ્ટ આગળ, આટલી ત્રિજ્યાની તકતી આટલા ટેસ્લાના ક્ષેત્રમાં ને અનુલક્ષીને આટલા આવૃત્તિથી ભ્રમણ કરે છે તો ત્રિજ્યા વચ્ચેનો EMF શોધવાનો છે. એકદમ સિમ્પલ વાત છે ભાઈ. બરાબર. સિમ્પલ વાત એટલા માટે છે કે વર્તુળાકાર ફરવાની છે. બરાબર. ભ્રમણની વાત કરી છે તો ભ્રમણ માટેનું સૂત્ર શું આવે? તો E ઇઝ ઇક્વલ ટુ 1/2 BωR².
બરાબર. હવે આપણે આવૃત્તિની વાત આપેલી છે તો 1/2 b ઓમેગાની જગ્યાએ 2πf અને r², બરાબર, લઈ શકાય. ચાલો અહીંયા આપણે E ઇઝ ઇક્વલ ટુ 1/2, બરાબર, E ઇઝ ઇક્વલ ટુ 1/2, બીની વેલ્યુ 0.1 ટેસ્લા, 2 પાઈને પાય જ રાખીએ, ઓપ્શનમાં પાય પ્રમાણે છે. એફ તમારા છે 10 પરિભ્રમણ, બરાબર, પર સેકન્ડ, અને r² 0.1 ઇન્ટુ 0.1 લખી શકાય આ રીતે, બરાબર. 2 ગયા, બરાબર. તમને આ એક 10 પણ જતો રહ્યો તો તમને મળશે પાઈ, બરાબર. અહીંયા પાઈ છે અને નીચે છે 100, બરાબર, વોલ્ટ આટલો મળે, બરાબર. અને મિલી વોલ્ટમાં કરવું હોય તો 10 પાઈ, બરાબર, મિલી વોલ્ટ કરી શકાય. 10 પાઈ મિલી વોલ્ટ તમારો સી આન્સર આવી ગયો, 10 પાઈ, બરાબર. નેક્સ્ટ આગળ, એક સમાંતર પ્લેટ કેપેસિટરમાં વિદ્યુત ક્ષેત્ર E સમય સાથે t² રીતે બદલાય છે, એટલે આના માટે એવું આપેલું છે E ઇઝ પ્રપોઝનલ ટુ t². પ્રેરિત ચુંબકીય ક્ષેત્રમાં સમય સાથેનો બદલાવ વિશે શેના વિશે આપવામાં આવે? ચાલો, આપણી પાસે સૂત્ર છે B ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર એ ચુંબકીય ક્ષેત્ર આપી શકે, બરાબર. તો d/dt ઓફ Eની જગ્યાએ t² મૂકી શકું તો મને અહીંયા મળે 2t, બરાબર. તો આ જે આન્સર આવ્યો એના પરથી હું લખી શકું B ઇઝ પ્રપોઝનલ ટુ t, માટે આન્સર મને મળી જશે સી આન્સર, બરાબર, પ્રપોઝનલ ટુ t. વિદ્યુત ઉપકરણોના ઉપયોગમાં વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ ધરાવતા તારને જોડતા સમયે એકબીજા સાથે વીંટાળવામાં આવે છે. કેમ? તો પહેલું, વિદ્યુત અસર ઘટાડવા, ચુંબકીય અસર ઘટાડવા, સીબેક અસર ઘટાડવા અને પેલ્ટિયર અસર ઘટાડવા. પહેલી વાત કે પેલ્ટિયર અસર અને સીબેક અસર આપણામાં નથી આવતી, આપણે ચુંબકીય અસર ઘટાડવા માટે એનો ઉપયોગ થાય, એકબીજા પર ટ્વિસ્ટ કરવાનું, બરાબર. નેક્સ્ટ, જ્યારે કોઇલમાં પ્રવાહ આટલા સેકન્ડમાં આટલાથી આટલા સુધી બદલાય ત્યારે વોલ્ટેજ 50 વોલ્ટ પેદા થાય, તો આત્મપ્રેરકત્વ શોધો. ચાલો, આત્મપ્રેરકત્વનું સૂત્ર શું? તો આપણી પાસે આવું કંઈક સૂત્ર હતું, E ઇઝ ઇક્વલ ટુ L di/dt, બરાબર. તો એમાંથી Lને કરતા બનાવું તો E/di અને dt, બરાબર છે. E તમારા કેટલા છે? 50 વોલ્ટ. dt કેટલા છે? તો સમયનો ફેરફાર 0.15 સેકન્ડનો છે, અને પ્રવાહ 5માંથી 2 થાય છે તો 3 થયા, બરાબર. ચાલો, એટલે થશે 50 ગુણ્યા 15/3 અને પોઈન્ટ કાઢી નાખેલા એટલે 100 આવી જશે, બરાબર. 1 0 ગયો, 3 50 15 અને 5 2 10, 5/2 જવાબ આવે, બરાબર. 5/2નું કેલ્ક્યુલેશન તમને અહીંયા મળે છે, બરાબર. 5/3 dt 5/2.1 આ 50 છે, તો તમને 50 ગુણ્યા 0.15 છે, 0.15 સેકન્ડમાં થાય છે ને પ્રવાહમાં, 0.15 સેકન્ડમાં 5 થી 3, બરાબર. રકમમાં ભૂલ લાગે છે, બરાબર, કારણ કે 15 સેકન્ડમાં 5/2 આવે, અને જો તમે કેલ્ક્યુલેશન 0.1 સેકન્ડ પર કરો, 0.1 સેકન્ડ પર, બરાબર, તો તમારો જવાબ થશે L ઇઝ ઇક્વલ ટુ 50.1 એટલે 0.1 એટલે 1/10 કરી જ નાખીએ, 50 ગુણ્યા 1 10 અને અહીંયા 3, આ રીતે થાય તો 5/3 તમને મળે, અને 5/3 એટલે 1.67, બરાબર, જવાબ મળે. જે તમારો ડી આન્સર આવે એનો મતલબ કે અહીંયા સમયમાં પ્રોબ્લેમ છે, 0.15ની જગ્યાએ 0.1 લેવું તો આન્સર આવી જાય છે. ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા ગૂંચળામાં પ્રેરિત થતો વિદ્યુતભાર કઈ બાબત પર આધાર રાખે છે? યાદ કરો, એક સૂત્ર હતું કે dq ઇઝ ઇક્વલ ટુ d∅/r, આવું કંઈક સૂત્ર હતું, બરાબર. તો આના પરથી હું કહી શકું q ઇઝ પ્રપોઝનલ ટુ phi, બરાબર. તો ફ્લક્સના ફેરફાર પર આધાર રાખે, બદલાતા જતા ચુંબકીય ફ્લક્સના ફેરફાર પર, બરાબર.
તો તમારો આન્સર, સોરી અહીંયા તો દર છે, દર નથી જોઈતો, આપણને ફેરફાર જોઈએ છે. ચુંબકીય ફ્લક્સના કુલ ફેરફાર પર આધાર રાખે છે, બરાબર. તો હું લખી શકું સી આન્સર. નેક્સ્ટ, એક એસી જનરેટરમાં આટલું ક્ષેત્રફળ વાળું 100 આંટા ધરાવતું લંબચોરસ ગૂંચળું 3 ટેસ્લાના સમાન ચુંબકીય ક્ષેત્રમાં અક્ષને લંબ 360 પરિભ્રમણ પર મિનિટના દરથી ભ્રમણ કરે છે. તો મહત્તમ ઈએમએફ શોધો. પાઈની વેલ્યુ પણ આપેલી છે. ચાલો બેટા, આપણી પાસે તમને અહીંયા કીધું છે મહત્તમ ઈએમએફ, બરાબર. એટલે ઈએમ એને વીએમ પણ કહેવાય, અને વીએમનું સૂત્ર છે NAB ઓમેગા, બરાબર. તો ઇઝ ઇક્વલ ટુ એન કેટલા છે તમારા, તો કેટલા આંટા છે, 100 આંટા, બરાબર. ક્ષેત્રફળ છે 14 10⁻², બી તમારો છે 3 ટેસ્લા, બરાબર. અને ઓમેગા, જો અહીંયા ઓમેગા છે 360 પરિભ્રમણ પર મિનિટ, બરાબર. એનો મતલબ એવો થાય કે 360 પરિભ્રમણ એટલે 2π રેડિયન અને મિનિટ એટલે 60 સેકન્ડ કરવું પડે બેટા, બરાબર છે. ચાલો 10⁻², 10⁻² ગયા, બરાબર. અહીંયા 0 0 ગયા, 6 6 36 આ ગયું. તો તમને મળશે 14 × 3 × 6 દુ 12 પાઈ, બરાબર. આ રીતે તમને જવાબ મળવાનો છે. ચાલો હવે 14 × 3 × 12 અને પેલો પાઈની જગ્યાએ 22/7 લઈએ તો 7 દુ 14, બરાબર. એટલે તમને મળી શકે 3 દુ 6 × 12 × 22, બરાબર ને, 6 × 12 × 22. એટલે તમારો જવાબ એપ્રોક્સિમેટ 1500ની આસપાસ આવે, બરાબર. પરફેક્ટ જો ગણીએ તો પરફેક્ટ આન્સર 1584 થાય, બરાબર. 1584 એટલે તમારો સી આન્સર આવી જશે. ઓકે, નેક્સ્ટ આગળ. બી તીવ્રતાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લૂપ વી વેગથી ગતિ કરે છે, જે એક પેપરની દિશામાં રાખેલ છે. પી અને ક્યુ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કેટલો હશે, બરાબર. જો તમને અહીંયા લંબાઈનો ગેપ કેટલો રાખ્યો છે, L/2 નો, બરાબર. એમ જનરલી ઈએમએફની જો વાત કરીએ તો ઈએમએફનું સૂત્ર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે ઈએમએફ તરીકે જોઈએ તો એ BLV જ આવે. પણ અહીંયા તમને લંબાઈનો તફાવત કેટલો કીધો છે, L/2 ના બેઝ ઉપર, માટે BLV/2 આવી રીતે લખી શકાય. તો તમારો જવાબ એ આન્સર આવી જાય, BLV/2. નેક્સ્ટ આગળ, ફાઈ આપેલો છે, ઈએમએફ શોધવાનું છે, એકદમ સિમ્પલ. E = d∅/dt, બરાબર. ચાલો કેલ્ક્યુલેશન ડાયરેક્ટ હું કરતો જાઉં છું. અહીંયા dt છે, બરાબર. ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરતો જાઉં છું તો 3 આગળ આવે એટલે 2 તાલી 6 t² પ્લસ 4 દુ 8t પ્લસ 2, બસ આટલું જ આવે. 5નું 0 થઈ જશે. તમને ટીની વેલ્યુ 5 કીધી છે એટલે 5નો વર્ગ પ્લસ 8, 5 પ્લસ 2 આ રીતે આવશે, બરાબર. એટલે તમને મળશે 6 × 25 પ્લસ 8 × 50 40 પ્લસ 2 આ રીતે આવશે, બરાબર. ચાલો 25 × 6, બરાબર. તો તમને મળશે 6 દુ 12 અને 5 × 30, બરાબર. એટલે 150 જવાબ આવ્યો. આ 150 પ્લસ 40 પ્લસ 2 એટલે 192 થઈ જાય. 192 એ તમારો ડી આન્સર થઈ ગયો બેટા, 192. નેક્સ્ટ આગળ, આપેલ ક્ષેત્ર માટે બી આપેલો છે, લંબાઈ L આપેલી છે, વાય અક્ષથી એક્સ અક્ષની બાજુએ અચળ વેગ v સાથે ખસેડવામાં પ્રેરિત ઈએમએફ શોધવાનું છે, બરાબર. સિમ્પલ, આપણી પાસે એક સૂત્ર હતું, યાદ કરો કે E = Q (v × b), બરાબર. સળિયાની લંબાઈના બેઝ ઉપર, બરાબર. આપણે આવું કંઈક લઈ શકીએ. 5 લંબાઈ 5 છે ને, એટલે લંબાઈના બેઝ ઉપર, અહીંયા લંબાઈના બેઝ ઉપર આવશે L, બરાબર. ચાલો તો E = L ની જગ્યાએ વાય અક્ષની દિશામાં, બરાબર, કેટલો છે 5, તો 5 મીટર તમારો આવશે એટલે 5j કેપ ડોટ v × b. વેગ કેટલો છે તો 1 મીટર પર સેકન્ડ, બરાબર. કઈ બાજુથી, એક્સ અક્ષની બાજુથી, એટલે 1 i કેપ ક્રોસ બી તમારો છે આટલો, 3 i કેપ પ્લસ 4 j કેપ પ્લસ 5 k કેપ,
બરાબર, આટલો તમને આપેલો છે. બરાબર, ચાલો એના બેઝ ઉપર કેલ્ક્યુલેશન કરો તો 5j કેપ તો છે જ. આઈનું આઈ સાથે નહીં થાય, પણ આઈનું જે સાથે કરો તો શું આવશે? આઈ ક્રોસ જે. બરાબર ને? આઈ ક્રોસ જે એટલે તમારો કેટલો થાય? કે. તો 4k કેપ. બરાબર, અને બીજો કરો તો આઈ ક્રોસ કે. આઈ ક્રોસ કે એટલે માઇનસ જે, તો -5 જે કેપ આવી ગયો. બરાબર, જે કેપ. હવે આનું કેલ્ક્યુલેશન કરો તો જેનું જે હાથે જ થાય, ડોટ પ્રોડક્ટ છે એટલે 5 5 25 થઈ જાય. તો તમારો જવાબ 25 આવવો જોઈએ. બી આન્સર આવે 25. ઓકે, નેક્સ્ટ. તારની એક લૂપનું ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરાવવામાં આવે તો ઈએમએફની દિશા બદલવાની આવૃત્તિ કેટલી થાય? બરાબર, તો બદલવાની આવૃત્તિ પ્રતિભ્રમણમાં 2 વખત, પ્રતિભ્રમણમાં 4 વખત, પ્રતિભ્રમણમાં 6 અને પ્રતિભ્રમણમાં 1 વખત. શું કહે છે? તારની એક લૂપ છે, લૂપને ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરાવો તો ઈએમએફની દિશા બદલવાની આવૃત્તિ. તમે એસીના બેઝ ઉપર જો તો ઈએમએફ જ્યારે ભ્રમણ કરાવો ત્યારે આ રીતે 2 એસી ઉત્પન્ન થાય એક રોટેશન દરમિયાન. તો એક સાઈડ પોઝિટિવ, એક સાઈડ નેગેટિવ ઉત્પન્ન થાય તો કેટલી વખત પરિભ્રમણ થશે? પ્રતિ પરિભ્રમણ 2 વખત ઉત્પન્ન થશે. બરાબર, આવૃત્તિ. નેક્સ્ટ. 0.1 મીટર ત્રિજ્યા ધરાવતી તકતી આટલા ટેસ્લાના ક્ષેત્રમાં 10 પ્રતિભ્રમણ પર સેકન્ડથી ફરે છે તો ઈએમએફ પૂછેલો છે. ચાલો, ઈએમએફનું સૂત્ર, પરિભ્રમણની વાત આવી એટલે E = 1/2 બી ઓમેગા આર સ્ક્વેર. આવું સૂત્ર આવી જાય. ચાલો, 1/2 બી કેટલો છે? 0.1. ઓમેગા એટલે આટલા, તો 10 પરિભ્રમણ એટલે 2π. બરાબર, અને બીજો કોણ છે? આર, એટલે 0.1 × 0.1 આર સ્ક્વેર છે. એટલા માટે આ ગયા તો તમને જવાબ ઈએમએફ પૂછ્યો છે તો 1π/100 બરાબર વોલ્ટ થાય. એટલે તમારો પાઈ ગુણ્યા 10⁻², પાઈ 10⁻², તમારો સી આન્સર આવી જશે. બરાબર છે, સી આન્સર. નેક્સ્ટ આગળ જોઈએ. એક વર્તુળાકાર ગૂંચળામાંથી આઈ પ્રવાહ વહે છે જે ચુંબકીય ડાયપોલ બનાવે છે. જે અનંત સમતલમાં વર્તુળાકાર ગૂંચળું છે તે સમતલમાં વર્તુળાકાર ગૂંચળાના ક્ષેત્રફળને બાદ કરી વધેલા ભાગ માટે ફ્લક્સ જો 5I હોય તો વર્તુળાકાર ગૂંચળાના ક્ષેત્રફળમાંથી પસાર થતું ફ્લક્સ 50 હોય તો નીચેનામાંથી કયું સાચું રહેશે? બરાબર, એક બેઝિક વસ્તુ સમજો. આ 5I છે બાકી રહેલા ભાગ માટે છે અને 50 એ સમગ્ર ભાગ માટે છે. બરાબર, તો બાકી રહેલા ભાગ માટે અને સમગ્ર ભાગ માટેનું જો કેલ્ક્યુલેશન કરો તો તમને એટલી ખબર પડી જાય કે B0 ઇઝ ગ્રેટર દેન BI આવવાનો. બરાબર, અને આના બેઝ ઉપર હું એવું લખી શકું કે 50 ઇઝ ગ્રેટર દેન 5I આવવાનો, અને 50 ઇઝ ગ્રેટર દેન 5I એટલે તમારો આન્સર સી આન્સર આવી જવાનો. બરાબર, નેક્સ્ટ આગળ. અનિયમિત આકારનો તથા વળી શકે તેવા વાહક લૂપને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. લૂપમાં વિદ્યુત પ્રવાહ સમઘડી દિશામાં તથા લૂપનું સમતલ ક્ષેત્રને લંબ હોય તો શું કરી શકાય ભાઈ? તો વાંચીએ. બળ અનુભવશે, બીજું વર્તુળાકાર લૂપમાં પરિણમશે, ત્રીજું થોડાક સમય માટે વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરશે, અને આપેલા તમામ. શું કહે છે? અનિયમિત આકારનો અને વળી શકે તેવા વાહક લૂપને ક્ષેત્રમાં મૂકેલો છે અને લૂપમાં વિદ્યુત પ્રવાહ સમઘડી દિશામાં વહન પામે. તો સ્વાભાવિક છે ક્ષેત્રરેખા કપાવવાની તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવાનો. એનો મતલબ કે બળ પણ લાગવાનું, ક્ષેત્રરેખા કપાઈ તો વર્તુળાકાર લૂપ પણ બનવાની અને વર્તુળાકાર વિદ્યુત થોડાક સમય માટે પ્રવાહ પણ પ્રેરિત થવાનો. તો આપેલા બધા જવાબ આવી શકે. બરાબર છે. નેક્સ્ટ આગળ. આદર્શ ટ્રાન્સફોર્મરમાં ગૌણ ગૂંચળાના આંટાની સંખ્યા 5000, પ્રાથમિકમાં 500, એટલે ગૌણ ગૂંચળામાં એટલે NS છે, આ છે NP. ગૂંચળામાં પ્રાથમિક ગૂંચળામાં આ છે EP. ગૌણ ગૂંચળાનો વોલ્ટેજ શોધો, ES શોધો. ચાલો, ES/EP = NS/NP. તો ES ને કરતા બનાવીએ તો NS EP/NP.
ચાલો NS તરીકે છે 5000 બરાબર. EP છે તમારા 6, NP છે તમારા 500. તો આ તમારા ગયા, આ તમારા 10 આવી ગયા. જવાબ આવશે 60. તમારો આન્સર બી આન્સર થશે બરાબર 60. પણ આદર્શ ટ્રાન્સફોર્મરમાં આટાની સંખ્યા ઓકે બરાબર છે 60 જ છે બરાબર છે. નેક્સ્ટ આગળ વધીએ. ટ્રાન્સફોર્મર શું કાર્ય કરે છે? તો DC મેળવવા, AC મેળવવા, DCમાંથી AC મેળવવા અને ACમાંથી DC મેળવવા. સી આન્સર આવશે. ટ્રાન્સફોર્મર માત્ર AC પર જ કામ કરે બરાબર. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર 220 વોલ્ટ એસીનું વોલ્ટ 2200 વોલ્ટમાં રૂપાંતર કરે છે. ગૌણ ગૂંચળામાં સંખ્યા આટલી છે, પ્રાથમિક ગૂંચળામાં સંખ્યા શોધો. ચાલો આ છે તમારા પ્રાઇમરી, આ છે તમારા ES ગૌણ ગૂંચળામાં એટલે NS છે અને NP શોધવાનો છે. તો NP બાય NS ઇઝ ઇક્વલ ટુ EP બાય ES. તો NP ને કરતા બનાવો EP ઇન્ટુ NS ના છેદમાં ES. ચાલો EP તરીકે છે 220 બરાબર. NS તરીકે છે 2000, ES તરીકે છે 2200. ચાલો એટલે પહેલાં તો હું આ 0 ઉડાવી દીધા બરાબર. 22 ને ઉડાવો એટલે અહીંયા 10 રહેશે. આ જયા એટલે 200 જવાબ આવવો જોઈએ બરાબર. જે તમારો એ આન્સર છે 200. ઓકે નેક્સ્ટ આગળ વાત. ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કાર્ય કરે? પહેલાં એ વાત છે બેટા કે ટ્રાન્સફોર્મરમાં બે ગૂંચળા આવે, પ્રાઇમરી અને સેકન્ડરી. પ્રાઇમરીના ચુંબકીય ક્ષેત્રની અસર સેકન્ડરી પર થાય અને એ રીતે એ લોકો વર્ક કરે અને માટે તે અન્યોન્ય પ્રેરકત્વના સિદ્ધાંત પર કાર્ય કરે છે. નેક્સ્ટ. XY વાહકતાર જમણી બાજુ ખસે તે દરમિયાન પ્રવાહ વિષમગળી દિશામાં વહે છે. તો બિંદુ O આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? ચાલો શું કહે છે? XY સમજો. પ્રવાહ વિષમગળી દિશામાં વહે છે બરાબર. હવે XYમાં પ્રવાહ વિષમગળી દિશામાં, વિષમગળી દિશાનો મતલબ શું થયો કે આ રીતે વહે છે. હવે આ રીતે જો વહેતો હોય બરાબર તો હું શું કેલ્ક્યુલેટ કરી શકું કે આ રીતે વહે છે તો આ રીતે જો પ્રવાહ વહે છે આ રીતે બરાબર. તો પ્રવાહની દિશામાં અંગૂઠો મૂકીને O બિંદુ પર બહાર લાવું તો એ પેજની બહાર આવે છે. પ્રવાહની દિશામાં અંગૂઠો મૂકીને બહાર લાવું તો O બિંદુ પર એ બહાર આવે છે. માટે પેપરની બહાર બાજુને લઉં બરાબર. આ રીતે આવશે. નેક્સ્ટ. આપેલા પરિપથમાં બલ્બ અચાનક પ્રકાશિત થશે તો પહેલું સંપર્ક બનાવતા અથવા તોડતા, સંપર્ક બનાવતા, સંપર્ક તોડતા અને પ્રકાશિત થશે નહીં બરાબર. બેટા અહીંયા ઇન્ડક્ટર અને બેટરીની કેલ્ક્યુલેશન બનાવેલા. જ્યારે સ્વિચ ઓન કરશું ત્યારે ઇન્ડક્ટર પોતે ચાર્જ થઈ જાય એટલે બલ્બ પાસે સપ્લાય નથી જવાનો. પણ જેવો આપણે સપ્લાય ઓફ કરશું, સ્વિચ ઓફ કરશું, ઇન્ડક્ટર પોતાનો સપ્લાય આપીને બલ્બને સપ્લાય આપશે એટલે બલ્બ ચાલુ થશે. એનો મતલબ કે સંપર્ક તોડશું તો બધું ચાલુ થશે. નેક્સ્ટ. તાંબાની ડીશની ત્રિજ્યા આપેલી છે તથા તેમાં કેન્દ્રથી 10 રિવોલ્યુશન પર સેકન્ડના વેગથી ભ્રમણ કરે છે. તેનું ભ્રમણ 0.1 ટેસ્લાના સમાન ક્ષેત્રને લંબ છે. તો તકતીમાં પ્રેરિત EMF શોધવાનું છે બરાબર. ચાલો કેલ્ક્યુલેશન શું આવશે? તો E ઇઝ ઇક્વલ ટુ 1/2 B ઓમેગા R² બરાબર. ચાલો 1/2 ઓમેગા છે B છે આટલો બરાબર. 10 રિવોલ્યુશન પર સેકન્ડ એટલે 10 ઇન્ટુ 2π બરાબર. R ત્રિજ્યા 0.1 ઇન્ટુ 0.1 બરાબર છે. ચાલો દર વખતે એકને એક કેલ્ક્યુલેશન આપણે જોઈએ તો તમારો જવાબ આવે પાઈના છેદમાં 100 તમારો બી આન્સર આવશે. ઓકે નેક્સ્ટ આગળ. ટ્રાન્સફોર્મરનો કોર લેમિનેટેડ ન કરવાથી શું થાય? ભાઈ કોરને લેમિનેટેડ નહીં કરો તો શું થશે? પ્રાથમિક અને ગૌણ ગૂંચળામાં વોલ્ટેજનો ગુણોત્તર વધે, કોર પર કાટ લાગતો અટકાવી શકાય, એડી પ્રવાહનો વ્યય
થતાં ઉર્જા ઘટે અને ફ્લક્સનો ફેરફાર થાય. જો કોટિંગ નહીં કરો તો લીકેજ વધી જશે અને લીકેજ વધશે તો એડી પ્રવાહ ઉત્પન્ન થાય અને માટે ઉર્જા ઘટી જશે. માટે આન્સર તમારો સી આન્સર આવશે. નેક્સ્ટ, 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી 1000 આંટા ધરાવતા એક વર્તુળાકાર ગુચડાને આટલા ટેસ્લાના નિયમિત સમસ્થિતિ ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરવામાં આવે તો મહત્તમ વોલ્ટેજ, પાછું વીએમ આવ્યું, બરાબર, તો વીએમ અથવા તો ઈએમ ઇઝ ઇક્વલ ટુ NAB ઓમેગા લખાય. ચાલો, તો એન તમારા 1000 છે, બરાબર, એ તમારો 1 છે, બી છે 0.07 ટેસ્લા, બરાબર, અને ઓમેગા શું કહે છે? આટલા સ્ક્વેર 1000 આંટાના એક વર્તુળાકાર ગુચડાને નિયમિત સમસ્થિતિ ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરાવવામાં આવે. ભ્રમણ કરાવવામાં આવે એટલે એક રોટેશન કરીએ આપણે તો એને 2π લઈ લો, બરાબર, તો શું થશે? તો 1000 ગુણ્યા 7/100 ગુણ્યા 2 ગુણ્યા પાઈ, આવું થશે, બરાબર. પાઈને આપણે 3.14, કારણ કે વેલ્યુ આપેલી પાઈના ફોર્મમાં નથી, બરાબર, તો આ તમારા અહીંયા ગયા 10 રહેશે, બરાબર. 7 દુ 14, 3.14 એટલે 7 દુ 14, 140 ગુણ્યા 3.14 આવું થશે. એટલે તમે લખી શકશો 140 ગુણ્યા 314/100. તો આ પણ ગયા 2, 7 દુ 14 અને અહીંયા 5 આવી જશે, બરાબર. તો 7 ગુણ્યા 314/5, 7 ગુણ્યા 314/5 એટલે એપ્રોક્સિમેટ લગભગ 440ની નજીક આવવાનો. તો 440 એટલે તમારો ડી આન્સર થઈ ગયો બેટા. નેક્સ્ટ, કોઇલમાં ઉદ્ભવતું ઈએમએફ વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત ભાર અનુક્રમે EIQ છે. ચુંબકીય ઝડપ બમણી કરવામાં આવે તો નીચેનામાંથી શું ખોટું થાય? E વધે, I વધે, Q અચળ રહે અને Q વધે, બરાબર. પહેલી વાત કે આ આખી પ્રક્રિયામાં જ્યારે ગૂંચળું અંદર જાય ત્યારે E અને I તો વધવાનો, કેમ? કારણ કે જેમ જેમ નજીક આવે તેમ ક્ષેત્ર આ ગૂંચળામાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા વધવાની, બરાબર, તો એ તો વધવાનો. પણ અહીંયા Q હંમેશા કોઈ પણ પ્રક્રિયામાં Q અચળ રહે, એમાં કોઈ ફેરફાર નહીં થાય, માટે Q વધે એ ખોટું છે, બરાબર. R ત્રિજ્યાની પાતળી અર્ધવર્તુળાકાર વાહક રિંગ PQR સમસ્થિતિ ચુંબકીય ક્ષેત્ર બીમાં પડી રહી છે. તેનું સમતલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઊભું છે. જ્યારે રિંગ વી ઝડપથી રિંગની ઝડપ વી હોય ત્યારે તેના બે છેડા વચ્ચે ઉદ્ભવતા સ્થિતિમાનનો તફાવત, બે છેડા એટલે આ અને આ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે. ચાલો, આપણી પાસે સૂત્ર છે E ઇઝ ઇક્વલ ટુ BVL છે બેટા. ચાલો, અહીંયા તમને એલની જગ્યાએ આપણે આટલું લઈએ, આટલું તો 2R થઈ જાય, તો BV અને 2R થઈ જાય, બરાબર છે. તો EMFના બેઝ ઉપર જોઈએ તો તમારી પાસે એ 2R આવી ગયું એટલે તમારો E આવી ગયો 2BVR, બરાબર. ચાલો, 2BVR વાળા કેટલા છે? તો 2BVR આ એક છે અહીંયા, બરાબર. બીજા કશે છે 2BVR ના? એનો મતલબ કે સાચો આન્સર અહીંયા આવે, બરાબર. ચાલો આગળ વાત. 1 ઓહ્મ જેટલો અવરોધ ધરાવતો જનરેટરનો આર્મેચર ફરતા 125 વોલ્ટ લોડ વગર પેદા થાય છે અને 115 વોલ્ટ લોડ સાથે પેદા થાય છે. તો આર્મેચરની કોઇલમાં પ્રવાહ શોધો. ચાલો, પહેલી વાત કે I ઇઝ ઇક્વલ ટુ V/R, બરાબર. ચાલો, તો એના બેઝ ઉપર તમને શું કીધું છે? 1 ઓહ્મનો અવરોધ અને વોલ્ટ લોડ સાથે અને લોડ વગર બંને લઈએ તો બંનેનો તફાવત લઈ લો, 115 એટલે તમારા 10/1 જવાબ 10 આવે, બરાબર. તો તમારો બી આન્સર આવી જાય બેટા. નેક્સ્ટ, 100 આંટા અને આટલા ક્ષેત્રફળ ધરાવતી કોઇલને ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી છે. અવરોધ આપેલો છે. વેબર પર મીટર સ્ક્વેરની દિશા ઉલટાવાથી વિદ્યુત ભાર શોધો, બરાબર. ચાલો, વેબર પર મીટર સ્ક્વેરની દિશા ઉલટાવાની છે અને વિદ્યુત ભાર, બરાબર. તો આપણી પાસે અહીંયા એક ભૂલ છે, 2 વેબર પર મીટર સ્ક્વેર સવાલમાં આપેલું હશે, બરાબર. તો વિદ્યુત ભાર પૂછેલો છે તો આપણી પાસે સૂત્ર છે DQ ઇઝ ઇક્વલ ટુ D∅/R,
બરાબર છે d5/r. હવે આપણી પાસે d5 એ શું છે તો n આટા છે એટલે NAB બરાબર બાય r. ઓકે, n તમારી પાસે છે 100, a છે 10⁻³ b છે 2 બાય r કેટલો છે 10 ઓહ્મ. બરાબર, તો આ 10 0 0 ગયા, અહીંયા એડ કરીએ તો 2 10⁻². બરાબર, 2 10⁻², એટલે તમારો એ આન્સર આવી જાય 2 10⁻². નેક્સ્ટ આગળ જોઈએ. આપેલ આકૃતિમાં રહેલા સળિયાને કઈ દિશામાં ગતિ કરાવવાથી બે છેડા વચ્ચે EMF ઉત્પન્ન થાય? ચાલો અહીંયાની કેલ્ક્યુલેશન પહેલાં જોઈ લો. નોર્થ અને સાઉથ ચુંબકીય ક્ષેત્ર બધું નોર્થ ટુ સાઉથ જાય છે અને વચ્ચે સળિયો છે. હવે મારે ક્ષેત્ર રેખા કાપવું તો ફ્લક્સ અને EMF ઉત્પન્ન થશે. બરાબર, ફ્લક્સમાં ફેરફાર થશે અને EMF ઉત્પન્ન થાય. તો સ્વાભાવિક છે મારે મારો સળિયો છે એ આ રીતે ગતિ કરાવવો પડે, તો જ ક્ષેત્ર રેખા કપાવવાની. અને આ રીતે ગતિ કરાવો તો એમ કહી શકું એમની દિશામાં. બરાબર, તો એમ દિશામાં ગતિ કરાવું તો EMF ઉત્પન્ન થાય. PQRS ધરાવતા અનિયમિત આકારના વાહક તારને સમાન ચુંબકીય ક્ષેત્રમાં સમતલને લંબ મૂકતા તેના આકારમાં ફેરફાર થઈને વર્તુળાકાર બને છે. તો પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા પૂછેલી છે. બરાબર, ચાલો PQRS. બરાબર, આપણે અહીંયા દિશાની કોઈ કેલ્ક્યુલેશન બતાવ્યો નથી, પણ તમને એવું કીધું કે આ ગૂંચળું મોટું થાય છે. હવે જો આ મોટું થાય તો ક્ષેત્ર રેખા બધી કપાવવાની, અને ક્ષેત્ર રેખા કપાવવાની તો પ્રવાહની દિશા એ કઈ બનવાની? વિષમઘડી. બહારની બાજુ આવશે તો વિષમઘડી, અને અંદરની બાજુ સંકોચાશે તો સમઘડી દિશા બનશે. બરાબર, તો આ તમારા 50 MCQ બેટા કમ્પ્લીટ થયા. બરાબર, તમે જોયું હશે 50 MCQ ના કેલ્ક્યુલેશન બહુ ઇઝી છે અને બહુ ઝડપથી સોલ્વ થઈ જાય છે. બરાબર, તો આ જ રીતે તમારે આવા બીજા બધા MCQ બીજા ચેપ્ટરના પણ જો જોઈતા હોય, બરાબર, તો તમે અમારી ચેનલને લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો, અને બેટા તમારા બીજા મિત્રો સુધી પણ આ લિંક મોકલજો કે જેથી એમને પણ ફાયદો થાય. બરાબર, આ સિવાય જો તમારે અમારે ત્યાં નીટ અને NCERTના બરાબર ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારના બેચ ચાલે છે. તો જો તમારે અમારા બેચની અંદર પણ જો જોડાવવું હોય અને આવા બેસ્ટ વર્ક સાથે કામ કરવું હોય, બેસ્ટ મેથડ સાથે કામ કરવું હોય, બરાબર, તો અહીંયા આપેલો નંબર 8866605548 પર કોલ કરીને બરાબર તમે ઇન્ક્વાયરી કરી શકો છો અને એડમિશન લઈ શકો છો. તમારા માટે જે ઓફર છે એ ઓફર પણ અહીંયા સ્ક્રીન ઉપર તમને જોવા મળે છે. તમે એ ઓફરનો લાભ ઉઠાવીને બેસ્ટ એજ્યુકેશન મેળવી શકો છો બેટા. તો આજે અહીંયા સુધી રાખીએ. વાંચતા રહેજો, બેસ્ટ રિઝલ્ટ લાવતા રહેજો. બાય.